નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ચલો આજે આપણે ભણીશું સામાજિક વિજ્ઞાન. નવો પાઠ છે 8મો, ભારત વર્ષની ભવ્યતા. મિત્રો, આ પુસ્તક છે, તમારી પાસે પુસ્તક નહીં હોય એટલે તમારે આજે પાઠને સાંભળવો પડશે. એટલે કે આપણા ભારત વર્ષની ભવ્યતા, એટલે કે ભારત વર્ષની સુંદરતા, ભવ્યતા, એટલે કે પ્રાચીન કાળથી ભારત કેટલું ભવ્ય છે, કેટલું સુંદર છે, બરાબર, એનો આપણે પરિચય મેળવીએ કે પહેલાના સમયમાં પણ શું શું હતું ભારતમાં, શું કામ ભારત દેશ છે એ ભવ્ય કહેવામાં આવ્યો છે. મિત્રો, કોઈ દેશની એટલી સંસ્કૃતિ નથી જેટલું આપણા દેશમાં હતું. પ્રાચીન કાળથી પણ આપણા દેશમાં વિવિધતા જોવા મળે છે. બધી જ રીતે આપણો દેશ આગળ રહ્યો છે પહેલાના સમયથી જ, બરાબર. ચાલો આપણે પાઠની શરૂઆત કરીએ. હવે તમારે આ પાઠને શાંતિથી સાંભળવાનો છે, બરાબર. આજે આપણે પાઠને સમજી લઈએ અને પાઠ જે છે આપણે 2 દિવસ સમજવો પડશે. થોડો મોટો પાઠ છે પણ તમને સાંભળવાની ખૂબ જ મજા આવશે કે આપણા પ્રાચીન કાળમાં કેવું કેવું આપણું ભારત હતું એના વિશે તમને માહિતી મળશે, બરાબર. તો તમારે આજે પાઠને વ્યવસ્થિત સમજવાનો છે. શરૂઆત કરીએ મિત્રો. પાઠનું નામ છે ભારત વર્ષની ભવ્યતા. ખૂબ સરસ પાઠનું નામ છે કે ભારત વર્ષની સુંદરતા. ભવ્યતા એટલે કે સુંદરતા. જોઈએ મિત્રો, પાષાણકાળથી લઈને લગભગ 8મી સદી સુધીના પ્રાચીન ભારતના ઇતિહાસનું આપણે અધ્યયન કર્યું. વિવિધ કાળની સંસ્કૃતિ, તેના શાસકો વિશે આપણે માહિતી મેળવી. ભારત એક ઉપખંડ જેટલું મોટું રાષ્ટ્ર છે. પ્રાચીન કાળથી અનેક જાતિ, પ્રજાતિઓ, સમૂહો આ દેશની સમૃદ્ધિથી આકર્ષાઈ આ દેશમાં આવતા રહ્યા છે. જો શું કીધું મિત્રો, પ્રાચીન કાળથી જ અનેક જાતિઓ, અલગ અલગ જાતિઓ, પ્રજાતિઓ, અલગ અલગ પશુ પંખીઓ, દરેક અને જાતિઓ, આપણો દેશ જે છે એ પહેલેથી જ બિનસાંપ્રદાયિક છે, બરાબર. જેને જે ધર્મ જે છે એ પાડી શકે છે. અલગ અલગ જાતિ, બરાબર, જ્ઞાતિ, બધું અલગ અલગ હોય છે. તો શું કીધું, તો કે અનેક જાતિ, પ્રજાતિઓ, સમૂહો આ દેશની સમૃદ્ધિથી આકર્ષાઈ આ દેશમાં આવતા રહ્યા છે. જેના કારણે ભારતીય સંસ્કૃતિમાં વિવિધતાનો સંગમ રચાયો છે, બરાબર. એટલે કે બધાની સંસ્કૃતિ, એટલે કે બધાની અલગ અલગ રહેણી કહેણી બધું અલગ અલગ જોવા મળે છે. એટલે કે ભારતીય સંસ્કૃતિમાં આપણને વિવિધતા જોવા મળે છે. જેના કારણે ભારતીય સંસ્કૃતિમાં વિવિધતાનો સંગમ રચાયો છે. જવાહરલાલ નહેરુ, જેને વિવિધતામાં એકતા કહે છે, તેવા આ મહાન દેશની કલા અને સ્થાપત્ય તથા સમાજ જીવનની આપણે માહિતી મેળવીશું, જેનાથી પ્રાચીન ભારતની પ્રજાના ગૌરવશાળી વારસાની આપણને માહિતી મળી શકે. ચાલો, પ્રાચીન ભારત. પ્રાચીન ભારતમાં ખેતીમાં શું હતું પ્રાચીન ભારત, એટલે કે પહેલાના સમયમાં, બરાબર. શું હતું ખેતી વિશે આપણે જોઈએ. આપણા દૈનિક જીવનની મોટા ભાગની ખોરાક માટેની તેમજ વપરાશની વસ્તુઓ આપણને ખેત પેદાશોમાંથી મળે છે. મિત્રો, મોટા ભાગની જે વસ્તુ જે છે ને આપણે ખેત પેદાશમાંથી આપણને મળી રહે છે. જેમ કે ઘઉં, ચોખા, વાલ, વટાણા, તલ, બાજરો, ઘઉં, આપણે જેટલું ખાવું એટલું બધું આપણે શું કરવું પડે, તો કે ખેતીમાંથી આપણને પેદાશો મળી રહે, બરાબર. તો કે આપણા દૈનિક જીવનની, એટલે કે રોજબરોજની જીવનની મોટા ભાગની ખોરાક માટેની જે વસ્તુ જે છે એ આપણને ખેત પેદાશ એટલે કે ખેતીના પેદાશોમાંથી મળી રહે છે. ખેતીની શરૂઆત પ્રાચીન ભારતમાં થઈ હતી. એવું નથી મિત્રો કે આપણે અત્યારથી જ આપણે ખેતીની શરૂઆત કરીએ છીએ. પ્રાચીન ભારતમાં ખેતીની શરૂઆત થઈ જ હતી. હવે જે છે એ અલગ અલગ યંત્ર, આપણે ટેકનોલોજી આગળ વધી ગઈ છે. પહેલાના સમયમાં લોકો વધારે મહેનત કરતા હતા. એટલે કે ખેતીની શરૂઆત છે એ પ્રાચીન ભારતમાં જ થઈ હતી. તે સમયમાં પણ ખેતી માટે વિવિધ ઓજારો અને સિંચાઈની વ્યવસ્થા હતી. એટલે કે વિવિધ ઓજારો હતા ખેતીના, બરાબર, એટલે કે સાધનો હતા ખેતીના, અને સિંચાઈની વ્યવસ્થા હતી. પાણી પૂરું કાઢવા માટે સિંચાઈની વ્યવસ્થા હતી. પ્રાચીન સમયમાં પાકો કેવા કેવા હતા મિત્રો, તો કે ઘઉં, જવ, ડાંગર, જુવાર, બાજરી, તલ, વટાણા
વગેરેની ખેતી થતી હતી. હવે ઓજારો એટલે કે સાધનો, ખેતીના સાધનો વિશે જોઈએ. હડપ્પા સંસ્કૃતિમાં ખેત ઓજારોમાં હળના અવશેષ મળ્યા નથી. એટલે કે હળ પહેલાના સમયમાં એનું જે ખેત ઓજાર જે કહેવાય છે તો કે એવું કંઈ હતું નહીં, પરંતુ હળ આકારનું રમકડું મળ્યું છે. એટલે કે હળ જેવું બીજું સાધન એટલે કે બીજું ઓજાર હતું. તેથી જાણી શકાય કે તેઓ ખેતીમાં હળનો ઉપયોગ કરતા હતા. એટલે કે હળ જેવું આપણે જે હળ વાપરીએ છીએ ખેતીમાં એ નહોતું, પણ એના જેવું કંઈક બીજું હતું. એટલે એવું કહી શકાય કે ખેતીમાં હળનો ઉપયોગ કરતા હતા. આશરે 2500 વર્ષ પહેલાના સમયથી ખેતી માટે લોખંડના સાધનોનો ઉપયોગ વધતો જતો હતો. એટલે પહેલાના સમયથી શું થતું હતું? ખેતી માટે લોખંડના સાધનોનો ઉપયોગ વધતો હતો. ખેતીના ઓજારો જે છે એ બનાવતા હતા. તેમાં જંગલોને સાફ કરવા માટે કુહાડીઓ, ફણા એટલે કે ફાલનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત દાતરડું, કુહાડાથી તેઓ પરિચિત હતા. પહેલાના સમયમાં દાતરડું, કુહાડા, પછી કુહાડીઓ, આ બધી વસ્તુ જે છે એ હતું જ. બરાબર. સિંચાઈ. સમૃદ્ધ ગામડાઓ વગર રાજાઓ અને તેમના રાજ્યનું ટકી રહેવું મુશ્કેલ હતું. સમૃદ્ધ ગામડા જે હતા મિત્રો, એમાં રાજા અને રાજ્યનું ટકી રહેવું ખૂબ જ મુશ્કેલ હતું. જે રીતે ખેતીના વિકાસ માટે નવા સાધનો અને ધરુરોપણ એટલે કે બી રોપણ મહત્વપૂર્ણ પગલાં હતા. જો ખેતીનો વિકાસ કરવો હોય મિત્રો, તો એમાં ધરુરોપણ, પછી સિંચાઈની વ્યવસ્થા, આ બધું જે છે એ મેઇન હતું. તેવી જ રીતે સિંચાઈ વ્યવસ્થા પણ ઘણી ઉપયોગી સાબિત થઈ. આ સમયે સિંચાઈ માટે નહેરો, કૂવા, તળાવો તથા કૃત્રિમ જળાશયો એટલે કે જે માણસે જે જળાશયો બનાવેલા હોય, પાણીનો સંગ્રહ કરવા માટે જે જળાશયો બનાવ્યા હોય એ પણ બનાવવામાં આવ્યા હતા. હવે જોઈએ પ્રાચીન ભારત ગ્રામીણ જીવન. એટલે કે પ્રાચીન ભારત જે છે એ ગ્રામીણ જીવન જીવતું હતું. ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં ગ્રામીણ જીવન આ પ્રમાણે હતું. ભારતના ઉત્તર ભાગના ગામનો વડો ગ્રામ ભોજક કહેવાતો હતો. મિત્રો, ભારતમાં ઉત્તર ભારત અને એનો ગામનો વડો એટલે કે ગામનો જે મુખ્ય હોય, વડો હોય, એટલે કે જેના વડે ગામ ચાલતો હોય, એને શું કહેવાતું હતું? તો કે ગ્રામ ભોજક કહેવાતો હતો. સામાન્ય રીતે એક જ પરિવારના લોકો આ પદ પર પેઢીઓ સુધી રહેતા હતા. મિત્રો, જો શું થતું હતું? એક જ પરિવારના લોકો આ પદ ઉપર એટલે કે ગામના વડા તરીકે, ગ્રામ ભોજક તરીકે તે ઘણા ટાઈમ સુધી રહેતા હતા. આ પદ વંશ પરંપરાગત હતું. વંશ પરંપરાગત એટલે શું મિત્રો? તો કે જે રાજા છે, હવે એના પુત્ર થાય, બરાબર, તો એમાં એના પુત્ર 2 કે 3 હોય, બરાબર, તો એમાં શું થતું હતું? તો કે એ ગ્રામનો વડો જ્યારે એક્સપાયર થઈ જાય એટલે કે એ જે જ્યારે ગુજરી જાય તો વ્યવસ્થાપક કોને આપવામાં આવતું? વડા તરીકે કોને નીમવામાં આવતું? તો કે એના પુત્રને આપવામાં આવતું હતું. પછી તો કે એ જે હોય એનો દીકરો એ મોટો થઈ જાય, પછી એના છોકરા થાય તો એને પાછું આપવામાં આવે. એ રીતે વંશ પરંગત હતું. બરાબર. એમાં ચૂંટાઈને નહોતું કે ભાઈ આ વખતે આ ચૂંટણીમાં છે તો આ વખતે બીજા હોય, એવું નહોતું. એટલે કે એક જ પેઢી એટલે કે દીકરાનો દીકરો એ રીતે વંશ પરંગત રીતે ચાલતું આવતું હતું. ગ્રામ ભોજક મોટા ભાગે ગામનો સૌથી મોટો જમીન માલક હતો. જો મિત્રો શું કહેવાય છે? ગ્રામ ભોજક એટલે કે જે ગામનો વડો હતો એ મોટા ભાગે ગામનો સૌથી મોટો જમીન માલિક હતો. એની પાસે ખૂબ જ જમીન હતી. એ જમીનનો માલિક કહેવાતો હતો. ગામમાં જેટલી જમીન હોય એ ગ્રામ ભોજકની હોય છે. એ રીતે એ જમીન માલિક હતો. આ જમીન માલિક ભાડુતી માણસો રાખી ખેતી કરાવતો હતો. જો શું થતું હતું મિત્રો? તો કે એ જમીન માલિક જે હોય એટલે કે ગામનો વડા જે હોય એ ભાડુતી માણસ એટલે કે ભાડેથી માણસ એને વેતન ચૂકવવામાં આવતું હતું. મજૂર, ભાડુતી માણસ એટલે કે મજૂર, જમીન માલક જે છે એ મજૂર રાખી ખેતી કરાવતો હતો. રાજા પણ ગામડાના કરવેરા ઉઘરાવવાનું કાર્ય તેમને સોંપતા હતા. રાજા શું કરતા હતા? તો કે ગામના કરવેરા જે ઉઘરાવે એટલે કે આ સિંચાઈ માટે ને એ પાણીની વ્યવસ્થા બધાને મળી રહે એના માટે કરવેરો ઉઘરાવતા હતા. એટલે કે પૈસા ઉઘરાવવામાં આવતા હતા.
એ કર ઉઘરાવાનું કામ કોને સોંપતા હતા? તો કે ભાડુતી માણસોને સોંપતા હતા. તે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પણ સંભાળતા. તે શું કરતા? તો કે કાયદો અને વ્યવસ્થા એટલે કે એ બંને જે છે એ સ્થિતિ પણ એ સંભાળતા હતા. દક્ષિણ ભારતમાં 3 પ્રકારના લોકો રહેતા હતા. દક્ષિણ ભારત જે છે એમાં 3 પ્રકારના લોકો રહેતા હતા. કયા કયા? તો કે મોટા જમીનદારો એટલે કે મોટા અમીરો હોય એવા, પછી નાના ખેડૂતો અને જમીન વિહોણા. જો મોટા જમીનદારો એટલે કે જેની પાસે વધુ જમીન હોય એને મોટા જમીનદારો કહેવાય. પછી નાના ખેડૂતો એટલે કે જે ખેતી કરતા હોય એ નાના ખેડૂતો, તેમની પાસે પોતાની જમીન હોય અને એમાં જ તે ખેતી કરતા હોય એવા ખેડૂતો. અને જમીન વિહોણા. હવે જમીન વિહોણા કોને કહેવાય? કે જેની પાસે જમીન નથી, બરાબર, જેની પાસે જમીન નથી, પરંતુ એ લોકો આ શું કરે? ગ્રામભોજક જે હોય, ગામનો વડો, એ જે કહે એ કામ ઈ કરે. એટલે કે જમીન એની પાસે નથી પણ તે પોતે બીજાની જમીન એટલે કે આ ગ્રામવડાની જમીન છે એમાં એ જઈને મજૂરી કરતો હતો અને એના બદલામાં તેને વેતન ચૂકવવામાં આવતું હતું. મજૂર એટલે કે દાસ પણ તેને કહી શકાય છે. એના પછી નગર જીવન. નગર જીવન કેવું હતું બાળ મિત્રો? તો કે મોટા ભાગના શહેરો 2500 વર્ષ પહેલા મહાજનપદોની રાજધાની હતા. એટલે કે મોટા ભાગના જ્યારે શહેરો 2500 વર્ષ એટલે કે ઘણા વર્ષો પહેલા મહાજનપદોની રાજધાની હતા. આ શહેરો કિલ્લાબંધીથી સુરક્ષિત હતા, બરાબર, એમાં કિલ્લેબંધી હતી, એમાં આક્રમણો થતા નહીં. ઘણા શહેરોમાંથી વલયકૂપ પ્રાપ્ત થયા છે જે કુવા તરીકે ઓળખાતા. વલયકૂપ એટલે કે તે કુવા તરીકે ઓળખાતા. ત્યારે આ વલયકૂપ શૌચાલય, નીક અથવા કચરાપેટી માટે ઉપયોગમાં લેવાતા હતા. ગ્રામીણ અને નગરના લોકો ખોરાકમાં ઘઉં, જવ, ચોખા, દૂધ, દહીં, ઘી, ફળફળાદી તથા માંસ માછલીનો ઉપયોગ કરતા હતા. ગ્રામીણ અને નગરના લોકો ખોરાકમાં આટલી વસ્તુ જે છે એ લેતા હતા. પુરુષો અને સ્ત્રીઓ સામાન્ય રીતે 2 વસ્ત્ર પહેરતા હતા. જો મિત્રો હવે એને શું વસ્ત્રની વાત કરી કે ત્યાંના જે લોકો હતા એ શું કરતા હતા? પહેરતા શું હતા? તો કે પુરુષો અને સ્ત્રીઓ જે છે એ 2 વસ્ત્ર પહેરતા હતા. શરીરના નીચેના ભાગનું જે વસ્ત્ર છે એને શું કહેવાતું હતું? નીવી કહેવાતું હતું. મિત્રો યાદ રાખજો, શરીરના નીચેના ભાગનું વસ્ત્ર જે હતું એને શું કહેવાતું હતું? નીવી કહેવાતું હતી. અને ઉપરના ભાગનું વસ્ત્ર હતું એને કહેવાતું હતું વાંસ. ઉપરનું જે વસ્ત્ર હતું એને વાંસ કહેવાતું હતું, નીચેનું જે વસ્ત્ર હતું એને નીવી કહેવાતું હતું. ક્યારેક ઉપરના વસ્ત્ર ઉપર દુપટ્ટા જેવું અધિવાસ લપેટતા હતા. જો શું કીધું છે? તો કે અત્યારનું આપણે ચુંદડી જેને કહીએ છીએ એ દુપટ્ટા ટાઈપનું અધિવાસ, ત્યારે એ સમયમાં શું કહેવાતું હતું? તો કે અધિવાસ કહેવાતું હતું. તો ઉપરના જે વસ્ત્ર હતા એમાં દુપટ્ટા જેવું અધિવાસ એ લપેટી દેતા હતા. ફરીથી મિત્રો, જે નીચેનો ભાગ જે છે એને શું કહેવામાં આવતું હતું? તો કે નીચેના ભાગમાં જે વસ્ત્ર પહેરે એને નીવી કહેવામાં આવતું હતું અને ઉપરના ભાગનું જે વસ્ત્ર હતું એને વાસ કહેવાતું. અને ક્યારેક ઉપરના વસ્ત્ર ઉપર દુપટ્ટા જેવું, જ્યારે ઉપરનું વસ્ત્ર પહેરે છે એટલે કે વાસ પહેરે છે એની ઉપર તે દુપટ્ટા જેવું અધિવાસ લપેટતા હતા. હવે પ્રાચીન ભારતમાં કલા. ઇતિહાસવિદો કલાને 2 ભાગમાં વહેંચે છે: લલિત કલા અને નિદર્શન કલા. લલિત કલામાં શેનો સમાવેશ થાય છે? તો કે ચિત્ર, સાહિત્ય, સ્થાપત્ય, સંગીત, માટીકલા વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે નિદર્શન કલામાં નૃત્ય અને નાટકનો સમાવેશ થાય છે. ફરીથી, લલિત કલામાં શું હોય? તો કે ચિત્ર છે, સ્થાપત્ય છે, સાહિત્ય છે, સંગીત છે, માટીકલા છે. અલગ અલગ ચિત્ર જે છે એનો સમાવેશ શેમાં થતો હતો? તો કે લલિત કલામાં થતો હતો. અને નિદર્શન કલા તો કે નૃત્ય, જે આપણે ડાન્સ કહીએ એ નૃત્ય અને નાટકનો સમાવેશ થતો હતો. આપણે આ બાબતોને વિગતે જોઈએ. ભારતમાં સાહિત્ય વારસો. ભારતીય સાહિત્ય ધાર્મિક, ધર્મેતર અને વિદેશી મુસાફરોના વર્ણનનો એમ 3 ભાગમાં વહેંચાયેલું છે. હવે ધર્મેતર, ધાર્મિક એટલે તો આપણે સમજી છીએ, પણ ધર્મેતર એટલે શું? તો કે જેમની વિષય વસ્તુ ધર્મની બહારની હોય તો એને શું કહેવાય?
ધર્મેતર કહેવાય. અને વિદેશી મુસાફર, જ્યારે મિત્રો અલગ અલગ રજવાડા હતા ત્યારે શું થતું હતું, આપણે આગળના પાઠમાં જોયું કે ચંદ્રગુપ્તના સમયમાં કોણ અલગ અલગ મુસાફરો આવે છે. તો એ મુસાફરો શું કરતા હતા, તો કે એ મુસાફરીમાં ભારતની મુસાફરી આવે અને એની પાસે એક નોંધ પોથી હોય, તો એમાં એ નોંધ કરી લેતા હતા કે અહીંયાના લોકો આવા છે, અહીંયા એમાં રહેણી કહેણી આવી છે. તો એ વિદેશી મુસાફરો એની નોંધ પોથીમાં બધું નોંધ કરી લેતા હતા. બરાબર. ચાલો જોઈએ. પેલું, ધાર્મિક સાહિત્ય. ભારતના સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્યમાં વેદોનો સમાવેશ થાય છે. આપણા વેદો કેટલા છે મિત્રો, તો કે 4 વેદો છે. તેમની સંખ્યા 4 છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. વેદોને સમજાવતા, ચાલો મિત્રો, આ 4માંથી સૌથી જૂનો જે વેદ છે એ કયો કહેવાય છે, તો કે ઋગ્વેદ. બરાબર. હવે ઋગ્વેદમાં શેનો સમાવેશ થતો હતો, તો કે આપણા રામાયણ, મહાભારત, બરાબર, આ જે બધું છે એ શેમાં આવશે, તો કે ઋગ્વેદમાં આવશે. વેદોને સમજાવવા માટે બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકોની રચના કરવામાં આવી હતી. હવે વેદોને સમજવા હોય તો એના માટે બ્રાહ્મણ ગ્રંથ અને આરણ્યકો, બરાબર, એની રચના કરવામાં આવી હતી. જેમાં સતપથ બ્રાહ્મણ, ગોપથ બ્રાહ્મણ, આ જે છે એ બ્રાહ્મણની જાતિ છે. કેવા બ્રાહ્મણ, તો કે સતપથ બ્રાહ્મણ, ગોપથ બ્રાહ્મણ અને બૃહદારણ્યક સૌથી અગત્યના બ્રાહ્મણ ગણાવી શકાય. પછી જોઈએ, આ સિવાય રામાયણ અને મહાભારત એ બંને મહાકાવ્યો પ્રાચીન ભારતીય સમાજ, સંસ્કૃતિ અને ધર્મનો ત્રિવેણી સંગમ છે. મિત્રો, રામાયણ કોણે લખ્યું છે, તો કે વાલ્મીકીએ, અને મહાભારત જે છે એ વેદવ્યાસે લખેલું છે. તો એ આપણે બંને મહાકાવ્યો છે. પ્રાચીન ભારતના મહાન કાવ્યો કયા કહેવાય છે, તો કે રામાયણ અને મહાભારત. તો શું કીધું, તો કે આ સિવાય રામાયણ અને મહાભારત એ બંને આપણા મહાકાવ્યો છે. પ્રાચીન ભારતીય સમાજ, સંસ્કૃતિ અને ધર્મનો ત્રિવેણી સંગમ છે. વેદવ્યાસ ચરિત મહાભારત પ્રારંભમાં જય સંહિતાથી ઓળખાતું હતું. પહેલાના સમયમાં શું થતું હતું, વેદવ્યાસ જે રચિત મહાભારત જે છે એમાં પહેલાના સમયમાં તો કે પ્રારંભમાં એટલે કે શરૂઆતમાં જય સંહિતાથી ઓળખાતું હતું. યાદ રાખજો મિત્રો, મહાભારત જે છે એ પ્રારંભમાં જય સંહિતાથી ઓળખાતું હતું, જે વિકસતું જતાં 1,00,000 શ્લોકનું મહાભારત થયું. તે જ રીતે વાલ્મીકી રચિત રામાયણમાં ભગવાન શ્રીરામની કથાની સાથે આદર્શ સમાજ જીવન અને નૈતિક ધોરણોનું ચિત્રણ થયેલું છે. વાલ્મીકી રચિત રામાયણ એમાં રામ ભગવાનનો આપણને જોવા મળે છે કે આદર્શ સમાજ જીવન તેને જીવા હતા અને નૈતિક ધોરણનું એને ચિત્રણ કરેલું છે. 108 જેટલા ઉપનિષદો ભારતીય ચિંતનના મહામૂલો ગ્રંથો છે. ઉપનિષદ કેટલા છે મિત્રો, તો કે 108. કઠ, કેન, પ્રશ્ન, મુંડક, માંડુક્ય, ઈશાવાસ્યમ અને છાંદોગ્ય ઉપનિષદો ભારતના તત્વજ્ઞાનના મહાન ગ્રંથો છે. પુરાણોની સંખ્યા કેટલી છે મિત્રો, તો કે 18 છે. ઉપનિષદની તો કે 108 છે. જેમાં વિષ્ણુ પુરાણ, ગરુડ પુરાણ, વાયુ પુરાણ અને મત્સ્ય પુરાણ તેમજ ભાગવત વિશિષ્ટ ગ્રંથો તરીકે ખ્યાત થયા છે. બૌદ્ધ અને જૈન ધર્મના મહાન ગ્રંથોમાંથી આપણને સમાજ જીવન અને ધર્મની માહિતી મળે છે. બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથોને ત્રિપિટક કહેવાય છે. શું કહેવાય છે, બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથને ત્રિપિટક કહેવાય છે. યાદ રાખજો. તેમાં સૂત એટલે કે સૂત્ર પિટક, વિનય પિટક અને અભિધમ પિટકનો સમાવેશ થાય છે. આ સિવાય જાતક કથાઓ, દીઘ નિકાય, અંગુત્તર નિકાય અને મજ્જિમ નિકાય અગત્યના ગ્રંથો છે. નાગરસેનનું મિલિંદ પાંડવો પ્રશ્નો અને આર્યમંજીસી શ્રી મૂળ કલ્પ અગત્યના બૌદ્ધ ગ્રંથો છે. તિબ્બત ભાષામાં બૌદ્ધ ગ્રંથની કઝાર અને તંઝર 2 સંહિતા પ્રસિદ્ધ છે. કઈ ભાષા, તો કે તિબ્બત ભાષા. એમાં કઝાર, બૌદ્ધ ગ્રંથમાં કઝાર અને તંઝર એ 2 સંહિતા જે છે એ વિશ્વ પ્રસિદ્ધ છે. જાતક કથાઓ, દીઘ નિકાય, મજ્જિમ નિકાય પણ બૌદ્ધ ગ્રંથ છે.
આ ઉપરાંત બૃહદ કથા, હરિવંશ પુરાણ, વાસુદેવહીડી, સિદ્ધવહેમ શબ્દાનુશાસન, દયાશ્રય અને કીર્તિ કૌમુદી મુખ્ય છે. જૈન ગ્રંથોને આગમ ગ્રંથો કહેવાય છે. બૌદ્ધ ગ્રંથને શું કહેવાતું હતું? ત્રિપિટક કહેવાતું હતું. એ જ રીતે જૈન ગ્રંથના જે ગ્રંથો હોય એને શું કહેવાય? આગમ કહેવાય. આવા આગમ ગ્રંથોની સંખ્યા 12 છે. કેટલી છે? તો કે આગમ ગ્રંથની સંખ્યા 12 છે. જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય 14 પર્વ અને 12 અંગમાં વહેંચાયેલું છે. જૈન ધર્મનું જે પ્રાચીન સાહિત્ય છે એ 14 પર્વમાં અને 12 અંગમાં વહેંચાયેલું છે. મુખ્ય ગ્રંથોમાં આગમ, આચરગમ અને વૈતાલિક, દશાવૈતાલિક સૂત્ર અગત્યના છે. હવે બી છે ધર્મેતર સાહિત્ય, જેમની વિષય વસ્તુ ધર્મની બહાર છે. મેં તમને જેમ સમજાવ્યું એમ કે જે વિષય વસ્તુ ધર્મની બહારની હોય એને ધર્મેતર કહેવાય છે. તેવા સાહિત્યિક ગ્રંથો ધર્મેતર સાહિત્ય તરીકે ઓળખાય છે. તેમાં મોટે ભાગે કાવ્યો, નાટકો, પ્રશસ્તિઓ, વ્યાકરણ ગ્રંથો અને સ્મૃતિઓનો સમાવેશ થાય છે. આ સ્મૃતિઓ એ ભારતના કાયદા ગ્રંથ છે, જેમાં મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ અને નારદ સ્મૃતિનો સમાવેશ થાય છે. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર પણ કાયદા ગ્રંથ છે. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર જે છે એ કાયદા ગ્રંથ છે. પ્રાચીન ભારતમાં મોટા પ્રમાણમાં નાટકો અને કાવ્યોની રચના થઈ છે, જેમાં મહાકવિ ભાસ, કાલિદાસ, શુદ્રક, ભારવી જેવા મહાન સાહિત્યકારોનો સમાવેશ થાય છે. મિત્રો યાદ રાખજો, પ્રાચીન ભારતમાં કેવા કેવા સાહિત્યકારો થઈ ગયા? તો કે મહાકવિ ભાસ, કાલિદાસ, શુદ્રક અને ભારવી. આવા અગત્યના મહાકાવ્ય અને નાટકોમાં અભિજ્ઞાન શાકુંતલમ, રઘુવંશમ, મેઘદૂતમ, કિરાતાર્જુનીયમ, સ્વપ્નવાસદત્તમ અને મૃચ્છકટિકમ વગેરેનો સમાવેશ થાય છે. દક્ષિણ ભારતમાં એક વિશિષ્ટ સાહિત્ય જેને સંગમ સાહિત્ય કહેવામાં આવે છે, તેની રચના ઈસવીસનની પ્રથમ 3 સદીઓમાં થઈ હતી. મદુરાઈમાં 3 સંગમ સભામાં 1600 જેટલા લોકકવિઓએ વીર કાવ્યોની રચના કરી. આ સાહિત્યમાં શિલપ્તદિકારમ, મણિમેખલાઈ ખૂબ જ અગત્યના છે. સંસ્કૃત ભાષામાં સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ પાણિનીનું અષ્ટાધ્યાયી. સંસ્કૃત ભાષામાં સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ કયો હતો? તો કે પાણિનીનો અષ્ટાધ્યાયી, જે ઈસવીસન પૂર્વે 5મી સદીમાં રચાયું હતું. પાણિનીનું અષ્ટાધ્યાયી જે છે એ પૂર્વે 5મી સદીમાં રચાણું હતું. અશોકનો શિલાલેખ પણ પ્રાચીન ભારતમાં ઇતિહાસ, મૌર્ય સામ્રાજ્યના વહીવટી તંત્ર તથા બૌદ્ધ ધર્મના નૈતિક નિયમો વિશે માહિતી આપે છે. ગુપ્તકાળમાં પ્રશસ્તિ કાવ્યો અને ગ્રંથોનો ઘણો વિકાસ થયો. સમુદ્રગુપ્તની પ્રયાગ પ્રશસ્તિના લેખક હરિશેણ હતા. યાદ રાખજો, સમુદ્રગુપ્તની પ્રયાગ પ્રશસ્તિના લેખક કોણ હતા? તો કે હરિશેણ હતા. તો ઉદયગીરીની ચંદ્રગુપ્ત દ્વિતીયની પ્રશસ્તિના લેખક હતા વીરસેન સાબા. બાણે હર્ષચરિતમના હર્ષની પ્રશસ્તિ કરી છે. બાણે કયો આપ્યો તો ગ્રંથ? તો કે હર્ષચરિતમની હર્ષની પ્રશસ્તિ. પછી છે વિદેશી મુસાફરોના વર્ણન. ભારતમાં સદીઓથી અનેક વિદેશીઓ પ્રવાસીઓ આવતા રહ્યા છે, જેમણે પોતાના ભારત પ્રવાસના વર્ણનો લખ્યા છે. તેમની આ પ્રવાસ નોંધોમાંથી ભારતીય સંસ્કૃતિ અને પ્રજાજીવનની માહિતી મળે છે. આવા મુસાફરોમાં ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં રહેલા ગ્રીક એલ્ચી મેગેસ્થનીસ ખૂબ જ અગત્યના છે. જો કોના સમયમાં આવ્યા હતા મેગેસ્થનીસ? કોના દરબારમાં હતા? તો કે ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં. અને એના દરબારમાં રહી અને મેગેસ્થનીસ નામનું એને ઇન્ડિકા નામનો એક ગ્રંથ લખ્યો હતો. તેમણે ઇન્ડિકા નામનો ઉત્કૃષ્ટ ગ્રંથ લખ્યો છે, જેમાં મૌર્ય યુગ વિશે આપણને માહિતી પ્રાપ્ત થાય છે. એ જ પ્રમાણે ગ્રીક નાવિક ટોલેમી, જે ભૂગોળના પિતા તરીકે ઓળખાય છે, મિત્રો યાદ રાખજો, ગ્રીક નાવિક જે ટોલેમી જે છે એ ભૂગોળશાસ્ત્રના પિતા કહેવાય છે. હવે એ શું લખે છે? ગ્રંથમાં ભારતના બંદરો વિશેની માહિતી આપે છે.
જે ભૂગોળકાર જે છે નાવિક ટોલેમી એ બંદરો વિશે માહિતી આપે છે. ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં આવેલ ચીનના મુસાફર ફાહિયાન. જો ફાહિયાન કોના સમયમાં આવે છે? તો કે ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં. ચીનના મુસાફર ફાહિયાન અને સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં આવે છે ચીની મુસાફર યુએન સ્વાંગ. તાત્કાલિક ભારતીય સમાજ જીવન, શાસકો અને સંસ્કૃતિનું અદ્ભુત ચિત્રણ કરેલું છે. ચાલો મિત્રો, આજે આપણે આ પાઠ અહીંયા સુધી રાખીશું. હવે તમારે શું કરવાનું છે? ફરીથી આ એક જે વિડીયો છે એ તમારે સાંભળી લેવાનો છે. બરાબર? ભારત વર્ષની ભવ્યતા અહીંયાથી લઈ અને વિદેશી મુસાફરોનું વર્ણન અહીંયા સુધી. આજે આપણે અહીંયા સુધી રાખીશું. આવતીકાલે વેપારીઓના નવા માર્ગો વિશે જાણીશું. બરાબર? આ તમારે લેક્ચર સાંભળી લેવાનો છે અને યાદ રાખી લેવાનો છે. બરાબર? થેન્ક યુ.